નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે યુડીઆઈડી કાર્ડ એટલે કે યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ માટે તમે કેવી રીતે ઓનલાઈન એપ્લાય કરી શકો છો। આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે, ફક્ત થોડા સ્ટેપ ફોલો કરવાના છે। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ તમારા મોબાઈલ કોમ્પ્યુટર પર કોઈ બ્રાઉઝર ઓપન કરી અહીં સર્ચ બારમાં ટાઈપ કરશો swavlambancards.gov.in। આટલું ટાઈપ કરતાં તમને આ વેબસાઇટનું હોમ પેજ આ રીતે જોવા મળશે। આ યુડીઆઈડી કાર્ડ માટે સરકારશ્રીની અધિકૃત વેબસાઇટ છે। એપ્લાય ફોર યુડીઆઈડી બટન પર ક્લિક કરીને નીચે સબમિટ બટન પર ટિક કરવાનું રહેશે। ત્યાર પછી તમને આગળ જતાં આ રીતના સ્કીમ જોવા મળશે। અહીંયા પ્રથમ વિકલ્પ આઈ હેવ નેવર ઓબ્ટેન્ડ એની ડિસેબિલિટી, પ્રથમ વિકલ્પ પર ટિક કરીને સબમિટ બટન પર ક્લિક કરો। આધાર KYC, અહીં એપ્લાય વિથ આધાર નંબર અને એપ્લાય વિથ આધાર એનરોલમેન્ટ નંબર, આ બેમાંથી કોઈપણ એક વિકલ્પ તમે પસંદ કરી શકો છો। રજિસ્ટ્રેશન બંને વિકલ્પમાં એક સરખી પ્રક્રિયા દ્વારા થઈ શકે છે। જો તમે એપ્લાય વિથ આધાર નંબર વિકલ્પ પસંદ કરો તો તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર નોંધાયેલ હશે તે મોબાઈલ નંબર પર ઓટીપી આવશે। તે ઓટીપી દાખલ કરીને આગળની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો। અહીંયા આધાર KYCમાં આધાર નંબર દાખલ કરો। આધાર નંબર ટાઈપ કર્યા પછી કેપ્ચા ટાઈપ કરો, ત્યાર પછી જનરેટ ઓટીપી પર ક્લિક કરો। ત્યારબાદ તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર નોંધાયેલા છે તે નંબર પર આવેલ ઓટીપી અહીં દાખલ કરવાનો રહેશે। રજિસ્ટ્રેશન ફોર્મ, અહીંયા સૌપ્રથમ દિવ્યાંગ વ્યક્તિનું પૂરું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી જો હોય તો, પછી જન્મ તારીખ, જેન્ડર મેલ ફિમેલ જે લાગુ પડતું હોય તે, નેમ ઓફ એપ્લિકેન્ટ ફાધર મધર ગાર્ડિયન, અહીંયા જે વિકલ્પ લાગુ પડે તે પસંદ કરવાનું રહેશે। ત્યાર પછી અહીંયા દિવ્યાંગ વ્યક્તિની ફોટો અને સિગ્નેચર બંને જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાના છે। ફોટો 5 KBથી 100 KB સુધી જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવો અને સહી 3 KBથી 30 KB સુધી ચાલશે અને આ પણ જેપીજી ફોર્મેટમાં જ હોવી જોઈએ તો જ અપલોડ કરી શકાશે। પ્રૂફ ઓફ આઈડેન્ટિટી કાર્ડ, અહીંયા આઈડેન્ટિટી પ્રૂફમાં આધાર કાર્ડ પસંદ કરવું। હવે આધાર કાર્ડ પસંદ કરો તો તે અપલોડ કરવાનું રહેશે। આધાર કાર્ડ પસંદ કરો ત્યારે 10 KBથી 100 KB સુધીના જેપીજી અથવા PDF આ બેમાંથી કોઈ એક ફોર્મેટમાં અપલોડ કરી શકાય છે। દિવ્યાંગ વ્યક્તિની રહેઠાણની વિગત આપી અહીંયા આધાર કાર્ડ મુજબ રહેઠાણની વિગત દર્શાવવાની રહેશે। એડ્રેસ, ત્યાર પછી સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, સિટી, વિલેજ, બ્લોક, પછી પિનકોડ ટાઈપ કરવાનું રહેશે। ડિસેબિલિટી ટાઈપ, દિવ્યાંગતાનો પ્રકાર, સામાન્ય રીતે જોવા મળતા પ્રકારો, લોકોમોટર, બ્લાઇન્ડનેસ, અહીંયા જે વિકલ્પ લાગુ પડતું હોય તે દિવ્યાંગતાનો પ્રકાર પસંદ કરવાનો રહેશે। ત્યારબાદ ડિસેબિલિટી ડ્યુ ટુ એટલે કે દિવ્યાંગતા થવાનું કારણ, તો તેમાં કારણોમાં જન્મથી, એક્સિડન્ટ, એન્જરી જે લાગુ પડતું હોય તે વિકલ્પ દિવ્યાંગતા થવાનું કારણ પસંદ કરવું। ત્યાર પછી ડિસેબિલિટી બાય બર્થ, જો વિકલાંગતા જન્મથી હોય તો યસ કરવું અને જન્મથી ના હોય તો નો ટીક માર્ક કરવાનું રહેશે। હોસ્પિટલ ફોર એસેસમેન્ટ, અહીંયા વિકલાંગતા ચકાસણી સારવાર માટેનું હોસ્પિટલ બીજા રાજ્ય અથવા જિલ્લામાં આવેલું છે, હા અથવા ના જે લાગુ પડતું હોય તે પસંદ કરવાનું રહેશે। ત્યાર પછી અહીંયા હોસ્પિટલનું નામ ટાઈપ કરશો। આટલી વિગત સંપૂર્ણ પૂરી થયા બાદ સબમિટ બટન પર ટિક કરવાનું રહેશે। ત્યાર પછી તમે સંપૂર્ણ ફોર્મ ભરાયા બાદ તમામ વિગતો ચકાસી લેવી, પછી જ ફાઇનલ સબમિટ બટન આપવું। હવે ફાઇનલ સબમિટ બટન આપ્યા બાદ તમે એપ્લિકેશન પણ ડાઉનલોડ એપ્લિકેશન તમારે જે ઓનલાઈન અરજી કરેલી છે તે PDF ડાઉનલોડ કરી શકો છો।